જય માતાજી દર્શક મિત્રો, હું છું બી કેવડ અને કંઈક નવું લાવીએ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ને આજે અમે ઉત્તર ગુજરાત એટલે પંચમહાલ જિલ્લા બાજુ અમે આવ્યા છીએ. તો અહીંયા અમને એક પાલભાઈ કરીને માલધારી છે, એનું અમારે મુલાકાત થઈ. તો પાલભાઈની મુલાકાત લઈ. અહીંયા બધા ઘણા બધા ચારણો માલધારીઓ બધા રહે છે. તો અહીંયાની પરિસ્થિતિ શું હોય, કેવી રીતે રહેતા હોય, ક્યાંના છે ચારણો, કેવી રીતે અને ભેંસોનો વ્યવહાર કરે છે, તો કેટલી ભેંસો છે, ખેતી કેટલી છે, એ બધું આપણે પાલભાઈ પાસે જાણીએ. પાલભાઈ, પહેલા તો આપણું પૂરું નામ. અમારું નામ છે ગઢવી પાલાભાઈ બીજલભાઈ, ગામ ખટુપુર, તાલુકો શેરો, જિલ્લો પંચમહાલ. અમે માલધારી સમાજ છીએ. મારા પણ 60-70 ભેવો છે. 30-35 ભેવો દૂધ આપે છે અને દૂધનો વ્યવહાર વેચીએ છીએ. અને અમે મૂળ વતન અમારું કાઠિયાવાડ, ત્યાંથી 150 વર્ષ થયા અમારા આવ્યા. કાઠિયાવાડમાં જોધપુર ગામ. જોધપુર, કાઠિયાવાડ. પાલભાઈ, અહીંયા તમે આવ્યા ને 150 વર્ષ થયા. 150. અહીંયા આપણા માલધારી ચારણોના કેટલા ઘર છે? અમારા ચારણોના લગભગ 70-75 ઘર છે. અને એ બધા માલધારી જ છે, માલ જ રાખે છે, ગાયો ભેંસો. તો તમારા આગળ કેટલી ભેંસો છે પાલભાઈ? મારે આગળ અત્યારે મારા પાસે 60 ભેંસો છે. 60 ભેંસો છે. પાલભાઈ, આપણે આ કયું ગામ કહેવાય અહીંયા? આ ગામ અમારું ખટુપુર. ખટુપુર તાલુકો શેરો, જિલ્લો પંચમહાલ. પંચમહાલ જિલ્લા. તો બધા અહીંયા ભેંસોનો વ્યવસાય કરે. તો આપણે ખેતી બધા પાસે છે કે? ખેતી છે, ઘાસ સારો કરીએ ખેતી માલ માટે. હા, માલ માટે કરીએ. જવાર ને એવું આવતા હો. હા, ઘાસ માટે. બરોબર. તો પાલભાઈ, આમ તમારી ભેંસો આ બાજુ ગમે ચરવા, અત્યારે ચરવા ગઈ છે બધી, એના કરતા અહીંયા આમાં બંધાતી હોય? હા, તબેલામાં અંદર બંધાય બધી રાત્રે. ડુંગર જેવું છે પાલભાઈ, તો અહીંયા કોઈ હિંસક જાનવર આવે કે એવું કઈ? હા, એવું તો ખાસ કરીને નથી. ના ના, બરોબર છે. તો અહીંયા તમે દૂધ કઈ જગ્યાએ દૂધ અમે અમારે મંડળીમાં આપે, ગોધરા ડેરીમાં જાય. અહીંયા શું તમને રેટ આવે, શું ભાવ આવે તમને? ભાવ ફેટ પાડે ને લે. કોઈ 70 ફેટ આવે તો 60 રૂપિયા પડે, 70 રૂપિયા પડે, 50 રૂપિયા પડે, જેવું દૂધ. તો તમને તો 150 વર્ષ થયા તમે આ માલધારી છો, તમને બધું એ વધારે પડતો અનુભવ હોય, તો તમે વધારે પડતા ભેંસોને ખોરાકમાં શું આપતા હો? ભેંસોને ખોરાક માટે ઘઉંની ભૂસી છે, પાપડી છે, કપાસ પાપડી, સોયાબીન ઘાસ માટે નાખી. બરોબર. પછી એક ભેંસ છે તો એનું કેટલું દૂધ હોય એ તો ભેંસ ઉપર? હા, ભેંસ ઉપર આ જાય. કોઈ 5 લીટર આપે, કોઈ 7 લીટર આપે, કોઈ 2 લીટર આપે, જેવી ભેંસ, જેવો ખોરાક. તો આપણે એમાં કેટલું પ્રોફિટ થાય? 10 ભેંસો હોય, દાખલો 10 ભેંસો છે, 10 ભેંસો દોવા દઈએ છે, તો આપણે બધું આમ ખર્ચ કાઢતા આપણે મળે. હા, 50% આપણે મળે. એમ માનો કે 50,000 નું દૂધ થતું હોય 10 દિવસ, તો આપણે 20,000 તો આપણા ખરા. હા, ખરા. એટલે આપણું એમાંથી ગુજરાન આપણે ચાલ્યા કરે એના માટે. બાકી ભેંસો અત્યારે ભેંસો બધે પાનમ નદીના કિનારે વેણી સુકડી છોડી મૂકી, વેણી ખાવા ગઈ. હવે રાત્રે ઘરે 7 વાગે આવે છે. પાલભાઈ, અહીંયા ખેતી કેવાની વધારે થાય છે? ખેતી મકાઈ છે, બાજરી છે, ઘઉં છે, તુવેર છે, અને સૂંઢીઓ કરીને વધારે તો અમે ઘાસ કરીએ. તો અહીંયા વરસાદ કેવો આ વર્ષે? વરસાદ બહુ નહીં અમારા, ઓછો છે વરસાદ. દર વર્ષે કેવું પડે વરસાદ? વર્ષે સારું પડે છે. હું ઝાપટા છે. તો અત્યારે વરસાદ ઓછો છે બિલકુલ. એટલે કેટલા ટૂંકમાં એક વરસાદ તો પેલો થઈ ગયો છે? હા, એક પહેલો થયો ને હમણાં થોડો ઝાપટી કરે છે, પણ કોઈ પાણી એવું નથી. તો પાલભાઈ, આ આપણે ભેંસોનો તબેલો છે? હા, ભેંસોનો અમારો તબેલો. આમાં બધી ભેંસો બધી આમાં બંધાય છે. હા, આમાં બધી ભેંસો બંધાતી. વરસાદ આવે તો આમાં મોટા. હા, આમાં અમે જોયું છે અહીંયાની મહેમાનગતિ બહુ મોટી છે. અહીંયાના મકાન બહુ મોટા મકાન હોય, અને માણસના પણ માલધારી છે, એના દિલ બહુ મોટા હોય. એટલે અમે 2 દી ત્યાં પંચમહાલ જિલ્લામાં આવ્યા છીએ. બહુ આનંદ આવે છે. અમારા ભેગા વેરસીભાઈ પણ અમારે ભેગા છે, રામભાઈ છે, અને અહીંયા બહુ મજા આવે છે. અમને તો એમ થાય અહીંયા જ રોકાવીએ, કારણ કે અહીંયા એવો બધો ખાવાનું પીવાનું અને એનું જે ભાવ છે ને, એમાં અતિ આનંદ આવે છે. અને અહીંયા જો કેટલી 60-70 ભેંસો બધી આ બંધાઈ જાય છે. આ ભેંસોનું છે. આપણે અહીંયા રહેવા આવા મકાન ના હોય, એવા ભેંસોને બીમ કોલમથી છાપરા બનાવેલા છે, અને આ એના પાદરું બાંધ્યા છે. નાના ભેંસો બધી અત્યારે ચરવા ગઈ છે સીમાડામાં. પણ પાલભાઈને મળી અને ખૂબ આનંદ થયો. અને પાલભાઈ તો હજી અમને એમ કહે છે કે રોકાવો, પણ અમે 2 દિવસથી રોકાણા નહીં, એટલે થોડોક ટાઈમના અભાવે અમારે બીજે કામે જતા હતા. એટલે હવે થોડોક સમયનો અભાવ છે. એટલે અમારે વેરસીભાઈ ભેગા છે, અને ગાડી કંપનીમાં હાલે. એટલે આજે રવિવાર છે, એટલે રાતે પૂગી, એટલે સવારે વહેલા ગાડી દેવાની હોય, એટલે અમે બહુ રોકાઈ ન શકીએ. પાલાભાઈ, જય માતાજી. તમારી મુલાકાત લીધી, બહુ મજા આવી અને બહુ આનંદ આવ્યો. ફરી વળી આવજો, મુલાકાત લેશું.
ત્યાં સુધી આપણે વિરામ આપીએ. દર્શક મિત્રો, જય માતાજી. જય માતા.